શું હે ભાઈ બોલવા માંડો. મારે કાંઈ તારું કામ નથી. તો જય માતાજી ડાયરાને તો આપણા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે ઢોર ફેરવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે ગાયોને છોડીને પાણી પાવાની છે. આપણે આ ગાયને છોડીને ભેહુંને અંદર બાંધી દીધી. આ ગાયને છોડીને અંદર બાંધી દઈ. આ એક અહીંથી ગાંઠ વરે તોય સારી વાત છે. હાલો ભાઈ દોરડામાં તો આવી ગયું છે. ગાઈટ વરી જા રેખાય તે ફોન પકડ્યો છે. ગાંઠે માંડ વધશે. લે ઉભા રહેજો. હા લે અરે ભાઈ ગાઈટ ફાઇનલી વરી ગયો ભાઈ. શું હે ભાઈ બોલવા માંડો. મારે કાંઈ તારું કામ નથી. ક્યાં ગયો તો? ગાડી ખાલી કરવા ગયો. હાલો કે ક્યાં જવું? હાલો અહીંયા જાય ક્યાંક. હાલો ક્યાંક જાય. હાલો ક્યાં અલે શું કરેશ તું? નાગજી નાગજી વયો ગયો બિચારો છે. હા તો મૂકતો હા. હાલો જય માતાજી ડાયરાને. તો જો આ ભાઈ બધા કે ગાંઠિયા ખાવા જવા છે. આજ છે ટાઈટ બહુ છે. આ ભાઈ જો બ્લેન્કેટ ઓઢીને સુઈ ગયા. હે આટલી બધી ભાઈ તમને ટાઈટ વાઈ છે? હે તમને કેવી ટાઈટ વાઈ? મને બહુ ટાઈટ હોય પણ મારે ગુદરા કઈ છે નહીં. શું કરું? ફાઇનલી ગાંઠિયા ખાવા જવા જ છે એમ ને? ગાંઠિયા ખાવાનું થાય જ છે આપણે. હાલો તો હું લઈને જાવ? ગાડી લઈને જાવ કે ટુ વ્હીલ લઈને? ટુ વ્હીલ માં મજા આવે. હું ટાઈટ નો અહેસાસ થાય આપને. હું ટાઈટ નો અહેસાસ થાય. આગશે કોણ ભાઈ? આકવા વાળાને અહેસાસ થાય પૂરેપૂરો ટાઈટ નો આગશે કોણ? તું. હું કામ આગું ભાઈ? મને બેને આવડતી નથી. હવે રેવા દે ને ભાઈ. હવે જો હા ભાઈ હું આજ રહ્યો છું બરોબર. ગાડી આંકવાનો રહ્યો છું એટલે એમાં કાંઈ ગાડી આંકવાની આવી એ ભાઈ કઈ વાંધો નહીં. હાલો ઉતાવળી રાખો ગાંઠિયા ઠરી જાય. હાલો ઊભા થાવ. હાલે ભાઈ બ્લેન્કેટ તો હોય ને. આ ભાઈને બ્લેન્કેટ તો કાઢ. હાલો જો આ ભાઈ ડ્રાઈવર થઈ ગયા અત્યારે ફૂલ ટાઈટ ભાઈ છે બહુ. આ એમ તો જો ટાઈટ એવી ભાઈ છે. અને અત્યારે આપણે ગાંઠિયા ખાવા આવેલા જઈએ. હવે અહીંયા જઈને આમ તો આ ભાઈને ટાઈટ કેવી લાગે ભાઈ? ગાંઠિયાને બાકાજી કે બોલાવી દેવી એમ ને? આ ભાઈ તો ફોનમાં જ એટલા મજા. જો મરચા નાખી થારી ભરીને મૂકી દીધી. ઓલા ભાઈ ચટણી ને કચુંબર ને જમાવટ પડી જાય એમ. જો ભાઈ હાલો તમારે ખાવો હોય તો. હાલો ભાઈ ગાંઠિયા ખાઈ લીધા છે. વર્તા આપણે જો આ ભાઈની ગાડી દઈ દીધી છે. કારણ કે આપણે વર્તા કરી દીધી. આપણે ખબર છે કેવી ટાઈટ લાગે. હો ભાઈ આ ભાઈ જો ટાઈટ તો બહુ હોય ભાઈ. અત્યારે હાટો નીકળી ગયા છે. અને ટ્રાફિક જોયો તમે? આ યાર્ડનો ટ્રાફિક. હો ભાઈ ગાડીઓ માં વાળા આવે. હો ગાડીના ભાઈ આપને લાગતી હતી ટાઈટ એટલે હે ને આપણે ભાઈ વચમાં બે ગયા. વર્તા આપણે આ ભાઈને દઈ દીધી ગાડી. જોઈ લ્યો ભાઈ લાઈનો થઈ છે ને ગાડીઓની. અત્યારે બધી ગાડીઓ યાર્ડમાં આવશે અને હવારે હરાજી થાય. તો આ બે માફિયા હે ને ફાંકી ખાવા વયા ગયા છે. થોડી યાર પાન કોલ્ડ્રિંકમાં એ ભાઈ ફાંકી બાકી ખાઈને પાછા ઘર બાજુ નીકળી. કારણ કે હવે થઈ ગયા છે 12 જેવા વાગો આવી ગયા છે રાતના. એટલે ભાઈ બહુ ન રખડાય. ધીમે ધીમે ઘર બાજુ ભાઈ પલાણ માંડ્યા છે આ ભાઈએ. અને ટાઈટ ના ફૂવાટા બોલે. હો ભાઈ ફૂવાટા. ધીમે ધીમે ફાઇનલી આપણે હે ને ભાઈ ઘરે પૂગી ગયા છે. અને આ ભાઈ જો ઓલા ભાઈનો માવો સોરવા માંડ્યા છે. હવે ઓલા ભાઈની એને આયરે એક મોટું પ્રેન્ક કરવાનું છે. તમે વિડીયોમાં આગળ જોયા રાખજો. હાલો ભાઈ તમારે ચોકલેટ ખાવી હોય તો હું તો ખાવા માંડ્યો. 3 ખાઈ ગયો ને 4થી ખાઉં છું.
એક નંબર મજા આવી ગઈ.